જાહેર જગમાં તું જોગણી માં પ્રગટ બોયા શસ્ત્ર ભજા શક્તિ સદાયન ચામ ભુજ ચામ સોળે ભજા વગે વાઓ પે ભજાય દો અંધકાર ની ભોજો હટી ભેગાર રજની સદું પ્રગટી જ્યોત જગમગ જાગતી પુરાણ દિમિર મેં સૂર સંવર આંજા કિરણ ઘટ ઘટ પર એ નવ લાખ પોષણ યકર નરહી હે જ હોનલ અવતરી એ પાટણની પવિત્ર ભૂમિ અને આ એચએલજીનું પટાંગણ આમ તો એકથી એક કલાકારો અહીંયાથી રજૂઆત કરે છે. એ બધા કલાના ઉપાસકો છે, સાહિત્યના આરાધકો છે અને પોતામાં કંઈક એલેક આવડત હોય ને તો આ સ્ટેજ સુધી આવી શકે. એટલે પહેલા તો આ સ્ટેજ ઉપર જે મેનેજમેન્ટ કરતા છે એમણે આપણને સમય આપ્યો એના બદલ એમનો ખૂબ ખૂબ આભાર. અને વિશેષ આભાર તો એબીવીપીના લોકોનો કરું છું, માણસોનો, એબીવીપીના કાર્યકર્તાઓનો. એકવાર જોરદાર તાળીના ગણવા એના કારણ કે તમે મન મૂકીને વરસો આ માવઠું આપણને નહીં ભાવે. તમે મન મૂકીને વરસો આ માવઠું આપણને નહીં ભાવે. અમે હેલીના માણસો, આ ઝાપટું આપણને ન ભાવે. અમે હેલીના માણસો, આ ઝાપટું આપણને નહીં ભાવે. અને કહો ને તો માછલીની આંખમાં પણ ડૂબકી દઈ આવો. કહો તો માછલીની આંખમાં ડૂબકી દઈ આવો, પણ આ છીછરું ખાબોચિયું આપણને નહીં ભાવે. તમે મન મૂકીને વરસો આ માવઠું આપણને નહીં ભાવે. અને બીજું તમારા બધાયના માટે, બધા કલાના ઉપાસકો બેઠા છે કે મૌનને માનીને એવા કિરદાર મળી જાય તો ઘણું છે. અને સાબિતી વગર શબ્દો સમજદાર મળી જાય ને તો ઘણું છે. અને વાહવાહીના અબળખા ક્યાં રાખ્યા છે જીવનમાં? વાહવાહીના અબળખા ક્યાં રાખ્યા છે જીવનમાં? અરે કલાના સાચા કદરદાર મળી જાય તો ઘણું છે. કલાના સાચા કદરદાર. એટલે વિશેષ વાત ન કરતા મારી સાથે સંગત આપે છે ભાઈ ધવલભાઈ બારોટ છે, એમના ભાઈ અમારે ઉત્સવભાઈ બારોટ છે અને હેપી ભાઈ છે. એમને જોરદાર તાળીના ગણગણાટથી વધાવો. કારણ કે એમાં શું છે કે પક્ષી પાંખ વગર ઉડી ન શકે. અને પાંખો કેવી હોય ખબર છે? એ જીઓ દુનિયા થી નો